સુરતમાં દેરાસરનું અસ્તિત્વ બચાવવા જૈન સમાજ મેદાને આવ્યો છે। વધુ એક સમાચાર સુરતથી, જ્યાં દેરાસરનું અસ્તિત્વ બચાવવા જૈન સમાજ મેદાને। સુરતથી આ સમાચાર, જ્યાં આદેશ્વર જૈન દેરાસરની બાજુનું મકાન વિધર્મીને વેચાયું। અશાંત ધારામાં વિધર્મીને મકાન વેચતા ચકચાર મચી। જૈન સમાજે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ચોક બજાર વિસ્તારમાં આદેશ્વર જૈન દેરાસર આવેલ છે, જ્યાં મકાન વેચવા માટે સ્થાનિકોની મંજૂરી લેવાઈ ન હતી। મકાન માલિકે માત્ર અજાણ્યા લોકોની મંજૂરી લીધી હતી। વિજય ઝવેરીએ ફરહત એઝાઝને મકાન વેચ્યું। મારું નામ હિતેશભાઈ શાહ છે। હું શ્રી ઓસિયા માતાજી ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે હું સરકારશ્રીને એક નમ્ર વિનંતી કરું છું કે આ જે મુદ્દો અત્યારે જે ચાલી રહેલો છે તે ખરેખર એનું નિરાકરણ આવે અને આના ઉપર સ્ટે મૂકવામાં આવે। કારણ કે આ ઓસિયા માતાજીનું જે મંદિર અને જે દેરાસર છે તે ઓલરેડી 150 વર્ષ જૂનું છે અને ત્યાં વર્ષોથી માતાજીને, અમારા કુળદેવી શ્રી ઓસિયા માતાજીને ત્યાં વર્ષોથી ચુંદડી ચડાવવામાં આવે છે અને દર વર્ષે એનો પ્રસંગ ઉજવવામાં આવે છે અને આજુબાજુમાં રહેતા ઘણા બધા જૈન ભાઈઓ ત્યાં છે અને આ દેરાસરને સાચવવા માટે આના ઉપર પૂરેપૂરું સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આના ઉપર આ સ્પ્રે મૂકવામાં આવે અને આનો વહેલો ચુકાદો આપવામાં આવે। મારું નામ પાયલ ચિરાગ શાહ છે। હું પાલમાં રહું છું। આજે અમારું દરિયા મહેલ આદેશ્વર દાદાનું અને અમારા ઓશિયામાંથી જે અમારા કુળદેવી છે, અમારું જે દેરાસર છે, એક અમારા જ જૈન વાણિયાએ વિધર્મને વેચ્યું છે। તો મારી બધાથી એક નમ્ર વિનંતી છે કે આ મેસેજ એને પહોંચે અને અમને અમારું દેરાસર પાછું મળે। અને જે 8 જણોએ જે આસાન ધારાનું મિસયુઝ કરીને સાઇન કરી છે, એ વસ્તુ કોઈ બીજું ઉપયોગ ન કરે। આસાન ધારા એક આજે આપણા માટે બધી કોમો માટે જે આજે રૂલ બનાવ્યો છે એનો પ્રોપર યુઝ થાય, ના કે મિસયુઝ થાય। એટલે મારો વિનંતી છે કે 8 ને સજા મળવી જોઈએ।